મિત્રો, આજે અમે ડોળીના ફૂલ તોડવા આવ્યા છે. ફૂલ છે પણ બધા પડી જેવી છે. નાના નાના જ છે. આ રીતના ફૂલ ઘણા બધા છે, પણ આવા ફૂલ સરસ શાક બને. સરસ મજાના આપણને ફૂલ મળ્યા છે. આ સરસ ખીલેલા આવવા જોઈએ, કંઈ નહીં આપણને કળી પણ ચાલી જાય. તો મિત્રો, અહીંયા વાડમાં આવી રીતના લાગેલા છે. સરસ મજાના જોવા ભાઈ, અને આવી રીતના તોડી લાવવાનું. જો ત્યાં પણ છે, એ ફરીને જવું પડશે. જો આ છે ને, જો એક એક વેલાએ પકડીને જોવાનું, ઉચકીને એટલે જો આવી રીતના મળી જાય. જો અહીંયા પણ છે. જો આજ તો સરસ મજાની ભાજી કરી નાખી છે. ચાલો આગળ જોઈએ. જુઓ, સરસ મજાના ફૂલ હોય. આ તોડતા નહીં તો એમ જ ગરી જતા. જુઓ, આની પાછળ પણ છે. જો આવા પડી જાય. જો આવું ટૂંકમાં આવા ઝાડી જંગલમાં જ આપણને જોવા મળે. પાંદડાની અને ફૂલની ઓળખ આપણને હોવી જોઈએ. જૂનો વેલો છે ને ત્યાં. હા હા, ભાઈ નહીં. જુઓ મિત્રો, અહીંયા 2 ફૂલ દેખાય એનામાંથી. જો અહીંયા પણ છે, આ પણ છે. નાના નાના પણ લઈ લેવાના. ને આ ફૂલ મોટા ભાગે કાંટામાં જ હોય, એટલે બહુ ધ્યાન રાખવું પડે. અને જુઓ કેટલા સરસ છે. જો આ જુઓ, દેખાય તમને? જો આ બહુ બધા ફૂલ આજે તો મળી ગયા છે. મજા આવી જવાની શાક ખાવાની. આજે અહીંયા પણ છે, આ પણ છે. ઘણા બધા અમે તોડી લાવ્યા. આજે કેટલા બધા થઈ ગયા? 200-250 ગ્રામ ઉપર જેવા થઈ ગયા. મજા પડી જવાની. આજે જલસા જ જલસા. જો અહીંયા ઉપર પણ છે, ને અહીંયા પણ છે. નજર કેવી રાખવી પડે? બાજ જેવી નજર રાખવી પડે. તો મળે. જો હજુ તો અમારી પાસે ઘરે પણ છે. ગઈકાલે અમે તોડી લાવેલા હતા. જો સરસ મજાનો લૂમખો છે. તમે આનું શાક ખાધું હોય તો જણાવજો, અને તમે કેવી રીતના બનાવતા કહેજો. એટલે ઘણા ઘણા બધા જો આ લૂમખા અમને મળ્યા છે. જો વાહ, આજ તો મજા આવી જવાની. જો સરસ મજાના આવા અહીંયા પણ છે. બહુ બધા છે, બહુ બધા છે. આ તો શાક કમ્પ્લીટ થઈ જવાનું. ઘણા બધા છે. જો કોઈ જોવા જ નહીં આવતું હોય. આપણે જે આપણે વિદ્યા કરી એટલે હવે વેલા યાદ રાખવાના. જો મિત્રો, જો અને ઉચકીને જોઈએ ને તો નીકળે. જો આવા ફૂલ સરસ મજાના ખીલી ગયેલા. અહીંયા જો સરસ મજાના, આને શું કહેવાય તે મને કહેજો. પણ મને એની પછાડી મળી ગયું છે. જો આ ફૂલ સરસ મજાના. વાહ, આજે તો મારી દિવાળી. છે વાઇલ્ડ પેશન ફ્રૂટ. અને જુઓ આ એના ફૂલ છે. આપણા જે પેલા પેશન ફ્રૂટ જેવા જ છે, પણ આ વાઇલ્ડ છે. અને પણ ખાઈ શકાય છે. અને તમને ચીજ વસ્તુની ઓળખ હોય ને, તો ઘણી બધી તમે આ જંગલમાંથી તમને ઘણું બધું તમને ખાવાનું મળી રહે. તો તમને આ બધી ચીજની માહિતી હોવી જોઈએ કે શું ખવાય ને શું નહીં ખવાય. એવું જરૂરી નથી કે બધું જ ખવાય, અને જરૂરી નથી કે બધું જ નહીં ખવાય. દરેક ચીજની માહિતી આપણે હોવી જોઈએ. અને એ ચીજની માહિતી આપણને
એમને એમ નહીં હોય, એ ગામડામાં રહેતા હોય ને એ લોકોને જ ખબર હોય જે વંશ પરંપરાગત એ માહિતી એક પેઢીથી બીજી પેઢીમાં ટ્રાન્સફર થતી હોય છે. તો ચાલો બીજે જઈએ. આજે તો અમે આજ શોધવા નીકળ્યા છે. જો આવુંમાં પણ મળી જાય તમને, તો તમારે ધ્યાનથી જોવું પડે. આવા જો મિત્રો આવા રોડ તરફ આવું ફરવા જવું પડે, ખેતરની પાળે અને એ પણ જોવું પડે. અમે રોડે જ જઈએ છીએ. આ અમારી સોસાયટીને આજુબાજુનો એરિયો છે અને આવા જ જડી જંગલમાં તમને જોવા મળે. જો આવી વાડમાં ધ્યાનથી જોવું પડે. તમે ઝડપથી નીકળી જાઓ તમને નહીં જોવા મળે. કારણ કે આપણા જેવા બીજા પણ એવા લોકો હોય કે જે શોધતા હોય, હે ને? એટલે બહુ ધ્યાનથી જોવું પડે. અહીંયા આવેલા છે પણ નથી આવ્યું. પડતર જગ્યામાં બધા રહેવાની શક્યતા વધારે. મિત્રો સવારનું સરસ વાતાવરણ છે અને થોડો જો ફોગ દેખાઈ રહ્યો છે. આવી વાડીઓમાં અંદર જવું જોઈએ પણ આપણે આ વિસ્તારથી માહિતગાર નથી. અને પ્લસ આ વાડીઓમાં છે ને દીપડા પણ રહેતા હોય છે. એટલે રોડે જેટલું મળી ગયું એટલું જોઈને જતા રહો. દીપડાનો સામનો થઈ ગયો તો અહીંયા થોડાક ફૂલ મળ્યા છે, એ તોડી લઈએ અને પાછા આગળ જઈએ. કારણ કે વધારે છે નહીં, આ બધી તોડાઈ ગયેલા છે. બહુ બધા છે. જો આખી લાઈન જ છે એની. પાંપડા જેવા લોકો અને શોધી લઈ જાય. તો ચાલો આગળ જઈએ. બધી વાડ આખી ફૂલી જ કાઢેલી છે ને આવી જગ્યામાંથી આળીમ પણ મળી જાય. આળીમ એટલે વાઇલ્ડ મશરૂમ. અહીંયા છે પણ લોકોએ આખો વેલો જ કાપી નાખ્યો છે. જ ને વેલો કોઈ કાપી કાઢેલો. જો અહીંયા પણ વેલા છે પણ. ચાલો મિત્રો, આજના માટે આટલું જ છે. ઘરે જઈને શાક બનાવીએ અને ખાઈએ. આ તો ઘણું બધું છે. 400 ગ્રામ જેટલું થઈ ગયું છે. જુઓ તમે, આવા ખેતરોમાં આવા જંગલ જેવા વિસ્તારમાં શોધવા આવવું પડે. ચાલો આપણું હન્ટિંગ પૂરું થયું. પોલુભાઈ ટ્યુશન ગયેલા છે એને લેવા જઈએ. મિત્રો અમને ડેડી લોકો લેવા આવેલા તો મેં ટ્યુશનથી ઘરે જઈ રહ્યો છું. ચાલો ઘરે જઈને મળું. આગલા દિવસના ને આજના છે. ચાલો હવે ભૂલુની ભાષા એનું અનબોક્સિંગ કરીએ ને એટલા બધા તે પછી આને સાફ કરીને પછી એનું શાક બનશે. આજે કદાચ બે શાક બને એટલું બધું છે. અને તમને એવો છે કે પાંદડા નહીં હોય, પાંદડાની પણ ભાજી ખાઈ શકાય છે. જુઓ સરસ મજાનું. સરસ મજાના મોટા ફૂલો છે. જો દાંડા અને પાંદડા પણ ઉપયોગમાં લઈ લેવાય. મેડમના મોઢા પર ખુશી તો જો તમે. કેટલા દિવસે કેટલા બધા મળ્યા આપણને. પછી ત્યારે લાવેલા તેઓ ખવાયેલા ને થોડાક બગડી ગયેલા કે. જો સરસ. હા, સરસ ફૂલેલા ને સ્વાદ સરસ હોય. જો એને ધોઈને સમારીએ પછી ખાઈએ એને. કદાચ આટલું બધું તો 3 જણને વધારે જ પડશે, એટલે 2 ભાગમાં બનાવશું. અને કોઈને જોઈતું હોય રસોડાની તૈયારી થઈ ગઈ. અહીંયા હવે બનાવી કાઢવાનું. કોઈને ખાવાનું હોય તો બોલાવી લે. ચાલો. ના, મને બોલાવે
તે આપણને ખાવા મળ્યા તો એમ ને એ લોકો આપણને ખવડાવે ને કોઈ નહીં ખવડાવે, પૂછી લે કોઈ નહીં ખવડાવે, એ લોકો ખવડાવે આળીમાં ખવડાવવાના છે એ નહીં લોકો ખવડાવે, કોઈ ખવડાવે નહીં આળીમાં. મળે ને તો એકલા એકલા જ ખાઈ જાય. આપણે એકલા એકલા જ ખાઈ જઈએ. ચાલો તો આજે લોકો મોઢામાં પાણી લાગી જાય. તને અમારા ઘરનું ખાવાનું ભાવે? હે જો તે પાછી એ કઈ મળે નહીં. બજે 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 પેલું લાવ. મિત્રો અમે અહીંયા પીલો આવેલો હતો, સરસ મજાના અહીંયા પણ ફૂલ લાગેલા છે, એ પણ આજે તોડી લઈએ. બહુ બધા છે કે બીજા બી વેલો લાઈન રોપવાના છે. વેલો જૂનો થશે ને તેમ તેમ ફૂલ આવે છે એના. ઘરે બહુ બધા ખોડી લાવવાના. ઘેર બી લાગેલા છે. નહીં મારાથી કપાઈ ગયેલો ઘરનો. તું તો બધું નજીક નહીં જાજો. આજે હા ના બધું વગાડવા લાગ્યા. આવતી રહે હવે આવતી રહે. આમથી તોડી લો તો આ પાંદડા પાછળ આની જોઈ લો. જો મિત્રો આટલા બધા થઈ ગયા. આગળ જવા દેવું. એને દોરી બાંધી આપીએ. હજુ કેટલા રોપવાની બીજા? રોપવાના છે હજુ. કેટલા? દર વર્ષે ખાવા જોઈએ કે ને તો કેટલું શોધવા જવું પડે ખાવા માટે. મિત્રો સવારે આપણે તોડી લાવેલા હતા પાસેટીની ભાજી, હવે તેનું શાક બનાવતા છે. તો થોડોક કાંદો નાખવાનો છે સાથે અને પછી નાખવાનું છે. ચાલો શાક બનાવીએ. હા વઘાર મૂકી દીધેલો છે, કાંદા નાખી નાખી દીધો. હવે ભાજી પણ નાખીએ. શાક જેવી અંજાઈ ગઈ. જો મિત્રો આપણું શાક સરસ મજાનું બની ગયેલું છે. હવે ને આપણા દેશી પૂડા એટલે કે ચોખાના રોટલા સાથે ખાઈએ. અમે ચોખાના રોટલા ખાઈએ. બીજી તરફ જો અડદની દાળ બની છે અને બીજી એક આ દાળ છે. હું તમને બતાવું કેવી રીતના ખાવાની હતી. આ ભોલુભાઈની ડીશમાં પણ મુકાઈ ગયો. ભોલુભાઈ ચાલ ચાખી લેજો કેવું લાગે તે. શાક ખાધેલું કોઈ વાર? આયરવા કેવું લાગ્યું? ખરેખર સરસ. આ છે ને અડદની દાળ છે અને બાફી લીધી છે. આમાં કશું જ નથી નાખ્યું, મીઠું પણ નથી નાખ્યું. તો આપણે છે ને એમાં આ આદુ મરચાં અને લસણની ચટણી નાખીએ. આયરિયા થોડીક બાજુમાં લઈ લઈએ. ઠીક છે ને એક ચીજ બતાવું તમને. જુઓ મહુવા ઓઇલ એટલે કે મવડાનું તેલ. આદિવાસીઓનું જે કલ્પવૃક્ષ ખરું ને તે મવડાનું તેલ, એ થોડુંક નાખી દેવાનું અને થોડુંક આમ મીઠું નાખી દેવાનું અને આને આવી રીતના મિક્સ કરી દેવાનું. બસ. તમે લાલ ચટણી નાખો ને લસણની, એ પણ જોરદાર લાગે. આજે અમે લીલી ચટણી અમે નાખી છે. આમાં કોઈ પણ પ્રકારના વઘારની જરૂર છે નહીં, એમ જ સરસ લાગે. ચાલો તો અમે પહેલાં છે ને અડદની દાળ ખાયા, એ પણ જોરદાર. અને બીજો કડી હવે આપણે
આપણા ફૂલ જે ખરા તે ચાખીએ. બંને બહુ કુદરતી ને એકદમ સ્વાદ જોરદાર. મેડમનો અડદની દાળ ચખાડીએ. પેલું તો ખાધું કેવું લાગ્યું શાક? આ શાક સરસ લાગ્યું. મારી અડદની દાળ ચાખો ને એમણે ટામેટો નાખીને બનાવી. પણ મેં જે બનાવી ને એ ખાલી મીઠું મરચું, આદુ લસણની ચટણી અને મૂળાનું તેલ. મૂળાનું તેલ નાખેલું છે, થોડી જાજુ છે રસો ચડે. જામ છે. મમ્મીને ભૂલું પણ એ જ ખાઈ છે. મિક્સ કરી નાખ્યું અને મમ્મીએ હો મિક્સ કરી નાખ્યું. ચાલો હવે ખાઈએ હવે.